થાય. એવા તો કેટલાય આપણે યોગ્ય થઈ ગયા કે જેમણે એમના શરીરો મૂકી દીધા તો કોઈ અસર ન થાય. આપણે પ્રચાર નથી કરવો, પણ અમારું નજરે જોયેલું છે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમને શરીર ત્યાગ કર્યો, વાળનો ફેર નહીં, ચક થઈ જાય ને. એ શરીરને જો એમને રાખી મૂક્યો હોત ને તો આજે પણ એવું હોત, કારણ કે યોગ મુદ્રામાં શરીર મૂકી દીધું એમણે. સુષુમ્નાનો પ્રાણ છે, એવું ને એવું જેને જીવતા હોય ને બેઠા હોય. આ તમે જેટલા ઓલા ફોટા જોવો છો ને અંતિમ અવસ્થાનો, એ ત્રીજે દિવસે ફોટો પાડેલો છે. દેહ મૂક્યા પછી આજે આપણે ફોટો જોઈએ છે ને હાફ સાઈઝનો સ્વામીનો અંતિમ, એ ત્રીજા દિવસનો પાડેલો છે. કોઈ કે સૂતા છે એમ. હવે તમે એમ કયો, કેમ કયો કે આ શરીરમાં આપણા કઈ નથી, વિજ્ઞાનીઓ આપણા સાધુઓ બધા ઋષિઓ અજ્ઞાની હતા? તમે કોઈ વસ્તુ, આ સીધી સાદી વાત કહો, તમે ટમેટું હોય, કેરી હોય, દહીં હોય કે કોઈ એવું ફળ હોય, ચીકુ હોય, એને તમે 3 દિવસ, હા મારી વાત ઉપર તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે તો ફ્રીજ તો બધાને ઘરે છે ને, એ ફ્રોઝનમાં તમે એક ટમેટું મૂકી દો, એક ચીકુ મૂકી દો, બરફ જ છે ટોટલ. 3 દિવસ રાખો. ટમેટું તાજું જ મૂક્યું હતું. આમ કેવું કામ, તમે ટપોરો મારો ને તો ટમેટું સામે આમ આપણે સામે ચાંદુડિયા પાડે એવું ટમેટું. આમ મારો તો આપણને એમ કે શું મારે છે, શું કામ છે, એવું આમ કડાક હોય. મૂકી દો 3 દિવસ પછી ટમેટું કાઢજો અને એને તમે બહાર મૂકી દેજો. 1 કલાક રાખજો ને પછી કેજો આને સુધારો. તમે સુધારી નહીં શકો. કેવું થાય ખબર? આમ અડો ને ત્યાં છાયલું નોખી થઈ જાય, બીનો ગાભડું બહાર નીકળી જાય અને પાણી થઈને પચકાય રેલો હાલે જાય, કોઈક એકી કરી ગયું હોય એમ બગડી જાય તરત. ફ્રોઝનમાં રાખેલી કોઈ પણ વસ્તુ જાજો સમય બહાર ના રહે. તમે ફ્રોઝનમાં રાખો તો વર્ષો રહી જાય, હાલો રાખો રહી જાય. પણ એને બાદ 3 દિવસ મૂક્યું, અમુક વખત મૂક્યું, પછી તમે બહાર કાઢો ફટાફટ બગડે. અને એવું બગડે કે તમે વાપરી ન શકો. તમે જોયું છે ને કે નથી જોયું? ન જોયું તો જોઈજો. એટલે મારે એક જ શું કેવું છે કે આપણા સ્વામી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શરીર મૂક્યું એટલે એને બરફની પાટીઓની વચ્ચે મૂકી દીધા હતા. એટલા માટે વિદેશીઓ આવવાના હતા 3 દિવસ 3 દિવસ સુધી. બરાબર છે? સમજાય છે? 3 દિવસ ટમેટું સારું રહે, બરફમાં સારું રહે. હું ના પાડો છો? ફ્રોઝનમાં સારું રહે, બરફમાં એવા ને એવા. બરાબર છે? બરાબર છે. પછી જે દિવસે ચોથે દિવસે અગ્નિ સંસ્કાર કરવાનો હતો તે દિવસે વહેલી સવારે 3 વાગે સ્વામીને એમાંથી લઈ લીધા, બરફ બધો હટાવી દીધો. પછી ગંગા જળ ને જમના જળ ને બધા જળથી એમને ખૂબ સ્નાન કરાવ્યું. 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી સ્નાન કરાવ્યું. ફરીથી નવા વસ્ત્રો પહેરાવ્યા, જનોઈ પહેરાવી, માથે પાક બાંધી, ચશ્મા પહેરાવ્યા. એ બધું થયું એટલે 5 વાગ્યે એમ 5, 5:30 એમને ઓફિસની આગળ જે ઓલો ઓટો છે એ ઓટા ઉપર પાટ ઉપર એમને પાલખીમાં જે તમે ફોટો જોવો છો એમ બેસાડી દીધો. કેટલા વાગે બહાર કાઢ્યા છે? કેટલા વાગે? 3 વાગે. અને 2:30 વાગે અગ્નિ સંસ્કાર કર્યો, 12 કલાક. અને એ ગરમી, તે દિવસે બહુ ગરમી હતી, તમને યાદ છે ને? હા. અને એ પછી 11, 11:30, 12 વાગે પાછી પાલખી લઈ અને રાજકોટના આખા નગરની અંદર યાત્રા, મેઇન ઢેબર રોડ ને ગોંડલ રોડ એ આખું ચક્કર મારી અને વાજતે ગાજતે 2 વાજા સાથે સ્વામીની પાલખી ફેરવી અને 2:30 વાગે તો ત્યાં આવ્યા સ્કૂલના પાછળના ભાગમાં. પછી એમની ચિતા ગોઠવાઈ એટલે નહીં તો 3, 3:30 વાગે, 12, 12.5 કલાકે. પણ જેવી ચિતા ગોઠવાડી અને પાલખીમાંથી ઉપાડ્યા, માથે મૂકીને સુવડાવ્યા, લાંબા થઈને સુઈ ગયા. દેખાય આવું? કેવા કે જયારે ઢોલિયામાં સુવડાવો એમ સુઈ ગયા. ઢોલિયામાં સુવાડો ત્યારે સુઈ ગયા. હવે હું રહ્યો આવો ખાંખા ખોળ્યો, એટલે પાસે તો જવા ન દે, પણ હવે હું ગમે એમ કરીને ઘૂસી ગયો. અને કારણ કે બધા જો હલ્લો કરે તો અગ્નિ સંસ્કારની વિધિ ડામાડોળ થાય ને. પણ હવે હું તો પેલા થોડી સેવામાં રહેલો એટલે જટ મને કોઈ પછી બહુ આમાં હા ન કરે. જઈને પહોંચ્યો પણ મેં એમના 2 ચરણના છે ને તપાસવા ખાતર જો
આમ એમને જે ચરણ દબાવ્યા હોય અને જેવી ચામડી હોય એવી ને એવી ચામડી. અમારી ખાતરી કરેલી વાત હું તમને કહું છું. 1.5 કલાકમાં તમારું ટમેટું બગડી જાય કે તમે આમ અડો એટલે છાલ નોખી પડી જાય. આ ખાસ હું 12.5 કલાકે એમને આમ પગે લાગવા ગયો અને ચરણને મેં અડ્યો ને મેં આમ જોયું, એવી ને એવી ચામડી, એવી ને એવી, એવું જગારામાં. આ સુષુમ્નાનો પ્રાણ છે, આ સમાધિ મરણ છે, આ અક્ષરના મુક્તો છે, પુરુષોત્તમના મુક્તો છે. ત્યારે દુશ્મનો સાધુ હોય ને, ઘણા સાધુના જેવા દુશ્મનો હોય ને એવા ગ્રહસ્થ ન હોય, સમજી રાખજો. હા, બ્રાહ્મણા બ્રાહ્મણમ દ્રષ્ટવા શ્વાનવત ગુરગુરાતે. બ્રાહ્મણને એટલે કે સાધુને સાધુ જોવે તો કૂતરાની જેમ ગુર્રાટી મારે. બ્રાહ્મણા બ્રાહ્મણમ દ્રષ્ટવા શ્વાનવત ગુરગુરાયતે, કૂતરાની જેમ ગુરગુરાય. એટલે સાધુને જેવો દ્વેષ હોય, સાધુને જેવો વેર હોય એવું બીજાને ના હોય. એ તમે એમાં પાછા રહી જાઓ, કારણ કે તમે તો કદાચ એક જન્મે પૂરું કરી દો, સાધુ બીજે જન્મે વાહે આવે. અરે એ તો બહુ ઝેર, કારણ કે હરામનું ખાવાનું ને પછી બુદ્ધિ એવી થઈ જાય. તો દુશ્મન સાધુ આખી જિંદગી દુશ્મનાવટ રાખી હોય અને કોઈ દિવસ શાસ્ત્રીજી મહારાજે સારું કામ સત્સંગમાં કાંઈ કર્યું જ નથી એવું કહેનારા, પણ અગ્નિ સંસ્કારમાં એક સમાજની રૂઈ આવવું પડે ને. પણ ભાઈ એને આ જોયું, આંખમાં આંસુ આવી ગયો. એ અગ્નિ સંસ્કારનું સ્વામીનું આ મૃતક 5 ભૌતિક શરીર જોયું, આ રીતે આમ લેટાયું અને માણસ બોલ્યો, અમે ઘણા સદગુરુ સંતોના અગ્નિ સંસ્કાર કર્યા છે, પણ મારી જિંદગીમાં આવું અદભુત અંતિમ દર્શન જો કોઈનું હોય તો એકમાત્ર શાસ્ત્રીજી મહારાજ સિવાય મેં કોઈનું જોયું નથી.